નર્મદા જિલ્લાના રાજપીપળા નગરમાં આવેલા અતિ પ્રાચીન હરિસિદ્ધિ માતાજીના મંદિરમાં દાનપેટીમાં થઈ ચોરી। મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા શહેરમાં હરિસિદ્ધિ માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। આ મંદિર ખાતે ભક્તોની ભારે આસ્થા રહેલી છે। હર રોજ હજારોની સંખ્યામાં ભક્તો આ મંદિર ખાતે દર્શન માટે આવતા હોય છે, પરંતુ આ મંદિરમાં ગતરોજ મોડી રાત્રિના સમયે ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે। મંદિરમાં મૂકેલી દાનપેટી તોડીને ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે। જો કે આ દાનપેટીમાં કેટલા પૈસા હતા અને કેટલી ચોરી થઈ છે તે બાબતે હાલ જાણવા મળેલ નથી, પરંતુ મંદિર પરિસરમાં મૂકેલી દાનપેટી તોડીને ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો હોવાનું જાણવા મળેલ છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં રાજપીપળા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા ગઈકાલે રાત્રે 20/7/26ના રોજ એટલે કે રાત્રે 12 વાગ્યા પછી સીસીટીવી કેમેરામાં રાત્રે 3 વાગે કોઈ ઈસમ પતરાની પેટી તોડતા દેખાય છે। અને આ અગાઉ પણ કોઈ બહાર કોઈ ઈસમ આવેલા એનું કંઈ જાણ નથી થતી, અને પાછળ બળિયાદેવનું મંદિર બી છે એમાં બી પેટી તૂટેલી દેખાય છે। અમે આ પેટીમાં કેટલા રૂપિયા હતા એ અંદાજે ખબર પડતી નથી। તો રાત્રે એક વોચમેન રાખેલો છે, પણ ગનમેન કોઈ છે નથી। આપણે હવે પછી સૂચના હશે કોઈની અધિકારીઓની તો આપણે રાખવામાં આવશે। હરસિદ્ધિ માતાજી મંદિર પાર્ટી પ્લોટમાં ફરાસ ખાણાવાળા કેબલો ચોરાયેલા લગભગ ઉનાળાની અંદર, પણ એ આપણે ફરિયાદ નહીં, એમને કેબલવાળા ફરિયાદ જે ખરા ફરાસ ખાણાને આપણે સૂચના આપેલી કે તમે તમારી શું વસ્તુ ગઈ છે તે તમે ફરિયાદ નોંધાવા, પણ એમને ફરિયાદ નોંધાઈ નથી। એ મંદિરની દિવાલો લગભગ એક વર્ષ થઈ ગયું છે, અને બનાવવા માટે સરકારમાં દરખાસ્ત રજૂ થયેલી છે, પણ જો મંજૂર થઈને આવેલી નથી। આ ફરિયાદ તેની પોલીસ 9:30 લેખિત જાણ કરેલી છે પોલીસ સ્ટેશન। નામ તમારું? CM પટેલ, મંત્રી, હરસિદ્ધિ માતાજી મંદિર, રાજ।